મનુષ્ય ત્યારે કહેવાય કે જ્યારે એના 4 બોડી ડેવલપ થયા હોય, ચારે બોડી ધરાવતું હોય તો એને મનુષ્ય કે, અથવા તેને ત્યાં સુધી એને મશીન તરીકે, યંત્ર તરીકે ગણતરી થાય છે. ફિઝિકલ પછી એસ્ટ્રલ ડેવલપ થાય તો એની યાત્રા આગળ ચાલે, એમાંથી મેન્ટલ ડેવલપ એ પીરિયડ દરમિયાન કરી શકે તો પછી સાધના એની આગળ ચાલે. એવી રીતે એમનો કહેવાનો ભાવ છે. અને એમાં એમને એ પણ ઉમેર્યું કે અર્થનું જેમ એસ્ટ્રલ બોડી ડેવલપ થઈ રહ્યું છે. સ્પીકર તો બંધ જ કરો. સ્પીકર બંધ કર દો. અર્થનું જો એસ્ટ્રલ બોડી નથી ડેવલપ થતું અને એ ટાઈમ પીરિયડ એનો પૂરો થઈ જાય છે તો એનો વિકાસ ત્યાં અટકી જશે. એટલે આપણા પણ વિકાસની યાત્રા છે એ કંઈક આ રીતે સમજમાં નથી આવતું કે આપણું એસ્ટ્રલ ના હોય, ખાલી ફિઝિકલ જ હોય, મેન્ટલ તો દૂરની વાત રહી ગઈ. તો આ વિકાસની યાત્રા, આ જર્ની કેવી રીતે પોસિબલ બને? અર્થનું ટાઈમ જે છે એટલે ત્યાં તો મિલિયન્સ ઓફ યર્સ ઇઝ 1 સેકન્ડ. એટલે માણસ હજી પૃથ્વી પર આવ્યો 1 સેકન્ડ નથી. આપણા સંદર્ભમાં આપણી યાત્રા, આપણું ફિઝિકલ જ, એટલે અમારું ફિઝિકલ જ છે. એટલે અર્થ પોતાનું એસ્ટ્રલ બોડી ડેવલપ થતા તો કેટલી વાર, એટલી વારમાં આપણું જો એસ્ટ્રલ ડેવલપ થઈ ગયું તો આપણે નહીં, અર્થની કમ્પેરિઝનમાં નથી પૂછતી. આપણી યાત્રા છે કે આપણું ફિઝિકલ બોડી એસ્ટ્રલ હજી ડેવલપ ના થયું હોય, મેન્ટલની તો વાત જ નથી, તો આ યાત્રા છે એ કન્ટિન્યુ કેવી રીતે રહેવી? એમ જોઈએ તો ઓલરેડી બીજું અર્થ ઓલરેડી તૈયાર થઈ રહ્યું છે. આના ગર્ભમાં જે બચ્ચું છે એમ સૂર્યના ગર્ભમાં ઓલરેડી બચ્ચું તો છે જ. સૂર્યનો અને સૂર્ય આટા મારે છે એના છોકરાની પાછળ આટા, જે બચ્ચું એના ગર્ભની અંદર છે એ એની પાછળ આટા મારે. એ આપણે ગણી નથી શકતા કારણ કે એ કયા સાયકલ્સ ની અંદર આવે એનું એક સાયકલ પૂરું થાય, જેમ અર્થ નું 365 ડેઝ એવી રીતે એનું કેટલું, પણ તે વખતે એક બીજું સૂર્ય નિર્માણ જે સિરિયસની આગળ સૂર્ય આટા પણ આવે. પણ સાયન્સ ની અંદર થોડી એવી સમજ છે કે સૂર્ય ત્યાંથી શક્તિ લે છે, એવું નથી, શક્તિ આપે છે. સાયન્સ ની વાતો નથી, પણ આવી કઈ વાત છે સાથે આપણે નામ સાથે મતલબ. એવું ખરું કે અમુક ટાઈમ પીરિયડમાં થવું જોઈએ ને કે પછી ના થઈ શકે? એસ્ટ્રલ બોડી બોલી કે અમુક ટાઈમ સુધીમાં ન થાય તો પછી એસ્ટ્રલ મેટર શું કરું? હું અમારી વાત કરું છું કે અમારું, એટલે હું એના સંદર્ભમાં પૂછું છું કે માનવ જે સાધના કરે છે, હજી એનું એ ફિઝિકલ બોડી ધરાવે છે, એનું એસ્ટ્રલ હજી નથી તૈયાર થયું, ડેવલપ નથી થયું, તો એની સાધના કેવી રીતે પછી કન્ટિન્યુ થઈ શકે?
એટલે આ બધું ગોટાળો થઈ ગયો. આપણે જે માનીએ છે મને કઈ પ્રશ્ન પકડાતો નથી ક્યાંય. એટલે એસ્ટ્રલ બોડી ડેવલપ થવું જોઈએ ના થવું. હા, એમનું કેવું એમ આપણે છે કે આજથી ચાલુ આપણે કરો ને એસ્ટ્રલ હા. બોડી. તમે પૃથ્વીની શું કામ રાહ જુઓ છો? પૃથ્વીનો જે દાખલો આપ્યો એમ હું We start માનવની જ from- વાત કરું છું we કે જે start from અત્યારે today, no? મશીન છે એની પાસે ફિઝિકલ બોડી છે, જેની પાસે એસ્ટ્રલ નથી. તો એસ્ટ્રલ હા. સબસ્ટન્સ તો છે, આ સબસ્ટન્સ એ છે. ક્રિસ્ટલાઇઝ નથી. હા. એ સબસ્ટન્સ તો છે જ ને હા. એની પાસે. અને એ સબસ્ટન્સ ની અંદર ફરીથી રિપીટ થવાની એક સંસ્કાર પડેલો જ છે. હા, હા. એટલે એ રિપીટ થયા જ કરશે. તો એને ક્રિસ્ટલાઇઝ કેવી રીતે, એ કેવી રીતે થાય ક્રિસ્ટલાઇઝ? બસ એ તો આપણે વાત કરીએ છીએ ક્રિસ્ટલાઇઝેશન ની જ વાત કરીએ છીએ. કે જો આ બોડી બ્રેન સિસ્ટમ એક ફેક્ટરી છે, ફેક્ટરીમાંથી કંઈક રો મટીરિયલ આવે છે, એ રો મટીરિયલ આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, એમાંથી જો હાયર સબસ્ટન્સીસ બનાવીએ તો ક્રિસ્ટલાઇઝેશન થાય છે, અને લોઅર સબસ્ટન્સીસ બનાવશો તો મૂન લઈ જશે, વાત પતી ગઈ. તો એની જ વસ્તુ રિપીટ થશે. વર્ટિકલ ને હોરિઝોન્ટલ. It is not only one particular life, but series of life. હજારો જન્મો સુધીમાં પણ એસ્ટ્રલ ડેવલપ થઈ શકે. ચોક્કસ ચોક્કસ. All depends on level of being. અને level of being is related to level of consciousness. છેલ્લે આખું આવશે કોન્શિયસનેસ. કઈ છોકરી તું વાંચું? હા, તમે હા. ગુજરાતી ટ્રાન્સલેટ હા. વાંચી લીધી? ના, એટલું ઝડપથી નથી રહેતું. એકાદ પેજ રોજ માંડ થાય છે. ગઈ વખતે થોડું આપણે બફર્સ ની વાત. એટલે બફર્સ એટલે શું કરે છે પહેલા? કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ. Right? અહીંયા આવી જાઓ, આ ટેબલ તમે મૂળ બે. હવે કોન્ટ્રાડિક્શન્સ બે ટાઈપના છે. એક તે ગયો વખતે પૂછેલું બફર્સ. બીજું બીજું પિક્ચર્સ અને બફર્સ. આપણે બેવની જરા ખુલાસા કરીએ. બફર નો અર્થ સમજાય છે બધાને? હા, જે ટ્રેન ની અંદર બે બધા કે એ ભટકાય નહીં. રાઈટ. હવે આપણે શું કહીએ છીએ કે જીવનની અંદર જે જે ઘટનાઓ બને છે એ આપણે આજે થોડા સ્પિરિચ્યુઅલ લોઝ લખી દઈએ. કોઈ કે ચોપડી બહાર પડી છે સ્પિરિચ્યુઅલ લોઝ અંદર જે જે લખ્યું હોય એને ખબર નથી પડે. હા, આપણે થોડા આપણા જીવનની અંદર જે જે ઘટનાઓ બને છે એની પાછળનું કારણ શું છે? એ છે ગુરજેબ શું કે છે? Someone puts on like a blank face. આપણું આઈડેન્ટિફિકેશન. Level of being attracts life. Hmm. Level of being attracts life. આવડ્યાજીની ભાષામાં શું છે? Magnetic point. અચ્છા, otherwise structure of acceptance. મારા જીવનમાં જે
મને મળવા આવે છે એ મારા સ્ટ્રક્ચર, મારા અંદર સંસ્કારના માળખા ના આમંત્રણથી જ આવે છે. કંઈ પણ હોય, કંઈ પણ હોય, ઘણી ઘટનાઓ અતિશય દુઃખથી ભરેલા. મારા દીકરા સાથે આમ થયું, દીકરી સાથે આમ થયું, મારા વાઈફ સાથે આમ થયું, આ એક્ઝામમાં ફેલ કરી ગયો, આ માંદો પડી ગયો, આને હાર્ટ એટેક આવી ગયો, એટસેટ્રા એટસેટ્રા. રાઈટ? એટલે ફર્સ્ટ સ્પિરિચ્યુઅલ લો ઇઝ that whatever happens in life, I am the cause. There is no cause outside of me. There is no cause outside of me. એટલે I cannot put the blame on anyone else. બીજો કોઈ પણ વ્યક્તિ, સંજોગ, કંઈ પણ જે છે એ બ્લેમ એટલે શું? એ દોષી નથી, એનો વાંક નથી. એટલે આજથી હું નક્કી કરું છું કે બીજાનો વાંક નથી. હોપફુલી. એટલે નંબર 1, સ્ટ્રક્ચર અટ્રેક્ટ્સ લાઈફ. હવે જે જીવન મને મળવા આવે છે એને મારે જો બદલાવવું હોય તો કઈ રીતે હું બદલાવી શકું? સ્ટ્રક્ચર ચેન્જ કરીને. ઓનલી બાય ચેન્જિંગ ધ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે મારું સંસ્કારોનો જથ્થો, માળખું. બધા ભેગા થઈ જે અંદર મેમરી પેટર્ન્સ નું જે મહેલ અંદર પડેલું છે એનું માળખું, એનું સ્પેક્ટ્રમ. અચ્છા, હવે ટુ change the structure, do we work on someone else or we work on ourselves? Huh? We can only change structure by working on self. મારી સાસુ મને હેરાન કરે છે તો એ દોષી નથી. મેં મારું સંસ્કારનું માળખું એ આમંત્રણ આપેલું છે, ગમે ત્યાં લગ્ન કરો આજ સાસુ મળવાની. આ જો સમજાય જાય તો અહીંથી અધ્યાત્મની શરૂઆત થાય. પણ જ્યાં સુધી એ દોષી છે ત્યાં સુધી અધ્યાત્મ નથી. પકડે છે? ઓકે. હવે આ સ્ટ્રક્ચરને મારે બદલાવવું છે. આ સ્ટ્રક્ચરને, જે સંસ્કારનું માળખું, તો એની અંદર જ્યાં સુધી અમુક હદ સુધી હું બદલાવી શકું છું, અમુક હદ સુધી, પણ એક પોઈન્ટ એવો આવશે કે હું આગળ વધી નહીં શકું. શું કામ આગળ વધી નહીં શકું? બીકોઝ ઓફ કોન્ટ્રડિક્શન્સ, વિરોધ. એની અંદર વિરોધો પડેલા છે. પહેલો વિરોધ જે છે એ પિક્ચર્સ છે. પિક્ચર્સ. એવું એક વિચારી શકીએ કે આપણે બધાને આપણો પોતાનો એક ચિત્ર બનાવેલો. We all have a picture of ourselves. Okay. એટલે સેલ્ફ ઇમેજ. સેલ્ફ ઇમેજ. સેલ્ફ ઇમેજ માંથી નીકળશે ઇમેજિનરી આઈ, પણ એમાં નથી જતો કારણ કે જરાક બહુ શું કહેવાય કોમ્પ્લિકેટેડ થશે, પછી જશે. રાઈટ? હવે સે એક પિક્ચર લો. I say I am generous. તો ગુજરાતીમાં હું ઉદાર છું. હું ઉદાર છું. નંબર 2, I speak the truth, which nobody speaks, including all our gurus.
Huh? Nobody speaks the truth. I speak the truth. બોલું છું, મારા મોઢામાંથી સત્ય નીકળ્યું. રાઈટ? હું બધાને પ્રેમ કરું છું. હું બધા માટે સેક્રિફાઈસ કરું છું. સેક્રિફાઈસ ત્યાગ હા ત્યાગ ત્યાં મારા દીકરા માટે, પત્ની માટે, મિત્ર માટે, ખબર નહીં કોના કોના માટે કેટલા અમે ત્યાગ કરી નાખ્યા. છેલ્લે તો હું બહુ સારો માણસ તો છું જ. આ તો બહુ ઓછા મેં લીધા. અચ્છા, ઓકે. હવે આની અંદર વિરોધ ક્યાં આવ્યો? પછી વિરોધમાં છે. આની અંદર વિરોધ ક્યાં આવ્યો? નહીં, નહીં. એ તો પછી આવે. આની અંદર જ કહું. Right? Where? I. Can I be generous? Every When I use. As long as there is I, there is no truth. Yeah. I is not doing that. બરાબર છે? ઓકે. થોડા આગળ છે. એક ચિત્ર છે. આને શું કહેશું આપણે? મૃગજળ કે હું આવો વ્યક્તિ છું. તમારે બધાનું બહુ સારું ઈચ્છું છું. હું આવો વ્યક્તિ છું. એ ચિત્ર સાથે મારી જિંદગી નીકળી. મારી જિંદગી એક વ્યક્તિને ખબર નથી પડતું કે આ ચિત્રમાંથી નીકળી શકાય છે કે કેમ. એને આ ચિત્ર છે એ જ ખબર નથી. હવે આની સામે આઈ એમ ક્રુઅલ. એટલે ક્રૂડ શું? સેલ્ફિશ, unjust, cold, etc. I lie. Liar. Okay. આને કયું માઇન્ડ કહેશે? આને કયું માઇન્ડ કહેશે? Conscious conscious mind. Right? So this will be a part of conscious mind. I mean, this will be a part of subconscious mind. આ સબકોન્શિયસ માં હોય કે અનકોન્શિયસ? Unconscious માં તો હું હજી જનાવર જ છું. એટલે અત્યારે આપણે સબકોન્શિયસ કહીએ પણ હકીકતે જે વાયલન્સ આવે છે અનકોન્શિયસ. અનકોન્શિયસ એટલે મને તારી ઉપર ગુસ્સો આવે છે એ સબકોન્શિયસ માટે છે. પણ ગુસ્સાની અંદર જે હિંસાનો ભાગ આવે છે, ગમે તેમ તને ગમે તેમ દુઃખ પહોંચાય. રાઈટ? એટલે એ વખતે ક્રુઅલિટી હોય ને, ક્રુઅલ્ટી, એટલે એ વાયલન્સ. violence. અનકોન્શિયસમાં વાયલન્સ છે. અનકોન્શિયસમાં વાયલન્સ. રાઈટ? એટલે આપણે અત્યારે અનકોન્શિયસ ની વાત નહીં કરી. સબકોન્શિયસ અને Conscious. કોન્શિયસ માઇન્ડ. એટલે આ મારા બે ભાગ છે. એક લાઇટ ની અંદર છે અને એક અંધકાર ની અંદર છે. આ લાઇટ ની અંદર છે એટલે એને હું કોન્શિયસ કહું છું. હા, સબકોન્શિયસ એટલે એ અંધકાર ની અંદર છે.
એટલે હું માનું છું આવો છું, પણ હકીકત એટલે આ પિક્ચરની અંદર હું જીવું છું, અને એ પિક્ચર શું થાય છે, મને આ જોવા દેતું નથી. આ પિક્ચર મને આ જોવા દેતું નથી. હવે જે વસ્તુ આપણી અંદર હોય, જે છુપાયેલું હોય, સબકોન્શિયસ કે ઇવન અનકોન્શિયસ ગણીએ, આપણી અંદર છુપાયેલું હોય અને આપણને દેખાતું ન હોય, કારણ કે આ ચિત્ર મેં મારી જાતને માની લીધું છે. મેં ડિગ્રીઓ લઈ લીધા, કેટલા નોકરો મારી નીચે કામ કરે, ચોક્કસ મારે સારો માણસ તો હું હોવો જ જોઈએ, તો જ આટલા લોકો મારે આટલું એજ્યુકેશન હોય મારી પાસે. અને એ બધું અધ્યાત્મની દ્રષ્ટિએ કઈ એનું વેલ્યુ છે. બરાબર છે? ઓકે, આ છે મારી અંદર છુપાયેલું, હું આવું છું, પણ એ મને દેખાતું નથી. હવે મને એ ક્યાં દેખાય છે? બીજાના બિહેવિયરમાં. What in myself I see reflected in others. તને મળવા આવું, right? અને હું બહાર નીકળું, આપણી દુશ્મની વધી ગઈ. એ મને પૂછે કે ભાઈ તે શું એવું કર્યું કે એની સાથે દુશ્મની તારી વધી ગઈ? અરે એવું તો હું સાહેબ પ્રેમથી જ મેં વાત કરી, હું કે એવું બોલ્યો જ નથી. કેમ દુશ્મની ના? કેમ? કારણ કે આ અંદર પડેલું જ હતું, એ જઈને જ હું મૂકી આવ્યું, પણ મને દેખાતું નથી, કારણ કે આ ચિત્રમાં હું છુપાયેલો માંગુ છું. આ ચિત્ર નહીં તૂટે. બહુ અઘરું છે, બહુ અઘરું છે. એક દાણી માણસને કેવું કે ભાઈ આ તારા અહંકારનું જ દાન છે, બીજું કઈ તું કરતો જ નથી, પટી ગયું. એ ગમે તેમ પોતાની જાતને જસ્ટિફાય કરશે. પણ તો એ વખતે એ આપણો જ અહંકાર નહીં હોય જે આપણને એવું દેખાડે છે કે આ દાની છે, એ અહંકારને જ પોષે છે. આ સાયન્સ તમારી સામે હું ખોલું છું. એમ નહીં, પ્રેક્ટિકલી પૂછું છું હમ. કે મને દેખાયું કે સો એન્ડ સો વ્યક્તિ જે પણ કરે છે એમાં એનો ઈગો જ એનહાન્સ કરે છે. એટલે એને તો કહેવા મને એવું માટે દેખાયું એટલે મારા એ વસ્તુ મારામાં જ અત્યારે બની રહી છે ને. હવે there are two things. એક, આ રસ્તે હું ચાલું છું અત્યારે, આ જે સાયન્સ છે મને ખબર છે કે કોઈ બીજા પાસે નથી. આ સમજાય છે હું શું કહેવા? હવે આ રસ્તે ચાલુ, હવે તું કંઈક બોલે, સપોઝ એ કંઈક બોલે, આ સાયન્સ નો તો હું અભ્યાસ કેટલા વર્ષોથી કરું છું. હમ. મારો પોઈન્ટ પકડાય છે, હા. અને હું પોતે જીવવાની એ કોશિશ કરું છું. અભ્યાસે કરું છું અને જીવવાની એ કોશિશ. હવે એ કંઈક બોલે તો મને તરત ખબર પડી જાય કે ભાઈ આ સેલ્ફ લવ છે, સેલ્ફ ઇમેજ છે, ઇમેજિનરી આઈ છે. હા, ક્યાંથી બોલે છે? માણસ મપાઈ ગયો એનો. હવે હું એને કહેવા જાઉં તો મારો અહંકાર આવે. એ મને પૂછે, મારે કેવું પડે એને કે ભાઈ આ હું મને લાગે કહેવાની એક ટીપ છે, બટ આઈ કેનોટ બી ફ્રી ફ્રોમ ધીસ સાયન્સ. આ સમજાય છે, આ એક અધ્યાત્મનો સાયન્સ છે. એટલે આપણને ઓબ્ઝર્વેશનમાં આવે. પણ એટલે પહેલી એ બીજાને જો ઓબ્ઝર્વ કરીએ એની પર્સનાલિટી, એમાં જે કંઈ દેખાય એ મારામાં છે એવું પણ ખરું. એ વખતે એ જો કહું છું, આપણી અંદર જોવું ખરું તો છે જ. છે જ. મને બીજામાં દેખાયું તો ક્યાંક મારી અંદર છુપાયેલું હશે, પણ આઈ એડિંગ ટુ ધેટ કે આ સાયન્સ હવે ઉઘાડ થઈ ગયું. હવે સપોઝિંગ કે એ મને પૂછે છે કે ભાઈ તે શું એની સાથે વાત કરી કે દુશ્મની વધી ગઈ? એટલે હું કહું, હું તો પ્રેમથી જ વાત કરું છું. તરત એ કહેશે કે ભાઈ સેલ્ફ જસ્ટિફિકેશન અધ્યાત્મમાં આવતું નથી. If we have to justify, we are always wrong. ગમે ત્યારે આપણી જાતને જો સાચા ઠેરાવવું પડે તો આપણે ખોટા જ છે જ. એ ચિત્રને જ સાચું ઠેરાવીએ છીએ. જે ચિત્ર હું મારી જાતને
માનું છું. આ સમજાય છે શું બધું કહું છું? પણ આજે કોઈક વાર પ્રેક્ટિકલ લાઈફમાં હમ. કરવું પડે કે પછી ચૂપ એટલે એવી સિચ્યુએશન હોય આવડી હજી નેવર પ્રોટેક્ટ યોર સેલ્ફ. લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ. લેનદેનથી જ બરાબર છે. નેવર ડિપેન્ડ યોર સેલ્ફ નોટ પ્રોટેક્ટ ફોર. પ્રેક્ટિકલ લાઈફની અંદર ઘણી વાર એવું હોય કે તમે જરાક આપી દો એનાથી ઘણું સરળ થઈ જતું હોય વાતાવરણ, તો એ જરૂરી ના કહેવાય. વાતાવરણ સરળ થઈ ગયું તો શું થઈ ગયું? પણ એમાં બધાય સંકળાયેલા છે ને. વાતાવરણ સરળ થઈ ગયું તો શેનાથી આપણે ભાગ્યા? જે કિંમતી સફરિંગ હતું એનાથી આપણે ભાગી ગયા. એક સફરિંગ માંથી તો તપની અગ્નિ જન્મવાની હતી. બરાબર છે? બોલ. Any an experience अलग है हाँ? experience भी जगनी था ना नहीं suppose we pass through that stage હવે હું મારી જાતને માનું છું કે હું બહુ ઉદાર વ્યક્તિ છું અને તમે આવીને કહો કે ભાઈ માણસ મેં જોયો નથી અને મને દુઃખ થયું. हाँ. હા, હવે એ વખતે મને અંદરથી થાય છે કે બતાવો, જો મેં આ સ્કૂલમાં 1000 રૂપિયા આપ્યા, અહીંયા 500 રૂપિયા આપ્યા, આ ભિખારીને આપ્યા, આને આપ્યા, તે આપ્યા, જો અંદરથી હું થયું કે મારે આ બચાવવું છે મારી જાતને, તો હું ચોક્કસ આ તો ઉદાર નથી એવું કહેવા માંગુ છું. જે રિયલ છે એનો બચાવ નથી, જે અનરિયલ છે એનો જ બચાવ છે. But suppose if somebody talks negative and we relate ourselves to it, it happens to me. Again, why is he talking negative? Who has invited it? આપણે પોતે And then we try to say કે મારે પણ આવું થાય છે. એટલે like what તને એવું લાગે છે કે આ ખોટું છે, ખોટું મને પણ મારામાં દેખાય છે. એવી રીતે વાત કરવી એમાં પણ that is also kind of talking about yourself. મને મારામાં દેખાય કહું છું કે હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું. ફરીથી સેલ્ફ લવ આવી ગયું. રોકડી કર નાખી. રાજનભાઈ પ્રેક્ટિકલી જે કન્ફ્યુઝન થાય છે કે ધારો કે કઈક કોઈકની સાથે વાતચીત સંવાદ ચાલી રહ્યો છે, એમાં સામેની વ્યક્તિ અચાનક ઇરિટેટ થઈ જાય, આ તારો અહમ છે, તારો આ એ મારા પર અકળાય છે. એ અકળાય છે ત્યારે હું એ આમ અનુભવી શકું છું કે ક્યાંક એના ઈગોને મેં ક્યાંક ટચ કરી દીધો છે. કંઈક એવું બન્યું છે કે જેનાથી એ વ્યક્તિ આટલી ઇરિટેટ થઈ ગઈ છે. એ વખતે સામે કઈ પ્રતિક્રિયા, એટલે મને એવું લાગે છે કે હું પ્રતિક્રિયા નથી ફર્સ્ટ સ્ટેપ ઇઝ, પહેલું પગથિયું શું છે? નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ નેગેટિવ ઇમોશન. ઇમોશન. કોઈ પણ નેગેટિવિટી વ્યક્ત કરવી નહીં. એટલે કે આ વ્યક્તિ આટલું બધું ઇરિટેટ થઈ ગયું, ક્યાંક મારી કોઈક વાત, મને ખબર નથી કે મારી કઈ વાત એ એના કયા ઈગોને, એટલે એના ઈગોને કેવી રીતે ટચ મેં એને કરી. હર્ટ કર્યું છે. હા, કંઈક બન્યું છે કે ક્યાંક એનો ઈગો હર્ટ થયો અને એ વ્યક્તિ આટલી બધી હવે શું અકળાઈ. કામ મેં હર્ટ થયું છે? કે મારી અંદર વાયલન્સ ક્યાંક છુપાયેલું હતું જે મને દેખાતું નતું. બરાબર છે? ડોન્ટ ગો ઇનટુ સેલ્ફ pity. Don't go into self pity. This is the worst condition, lowest. કે મેં તને દુખી કર્યો, પતી ગયું, અહંકાર ખાઈ ગયો. સોરી કહેવાની ના. એ વખતે આપણે આપણા ઉપર શું વર્ક કરવું? એ અગ્નિને હોલ્ડ કરો, પોઝ કરો. જે અંદરથી રિએક્શન આવે છે, હવે એ રિએક્શનને જીવવાની કોશિશ કરો. આઈ ડોન્ટ નો કે મારી શું કઈ વાતથી સામેની વ્યક્તિને એટલું બધો ઈગો હર્ટ થઈ એ ગયો. વાત ઇઝ જસ્ટ અ થોટ. મારી અંદર વાયલન્સ પડેલું હતું એટલે એને દુઃખ થયું. હવે એ વાયલન્સ કયા વિચારથી વ્યક્ત થયો, કયા ભાવથી વ્યક્ત, એની સાથે મને મતલબ જ નથી. મારે આની સાથે મતલબ છે કે આ મારી અંદર દેખાતું નથી કે હું હિંસક માણસ છું, એને દુઃખ પહોંચ્યું છે, એ હકીકત છે. એટલે મારી અંદર હિંસા હોય તો જ એને દુઃખ પહોંચ્યું. સમજાય છે? હા. એ દુઃખને મારે, એ હિંસાને મારે જોવું છે. કયા દ્વારા વ્યક્ત થયું છે એની સાથે મતલબ જ નથી.
તો એ અંદર ઉતરવું કે કયા ઓલાને પકડીને એટલે અંદર આટલો ખ્યાલ આવી ગયો હા. અહીંયા. આટલો ખ્યાલ આવી ગયો હા, કે ભાઈ મારી અંદર હિંસા હતી અને એને દુઃખ પહોંચ્યું છે. હમ. રાઈટ? હવે ખ્યાલ આવશે ધીમે ધીમે આપણે જેમ પોઝ કરતા જશું એમ એ હિંસાનું જે સંસ્કાર અંદર પડેલો છે એમાંથી મારે મુક્ત થવું છે. એટલે જે છે અંદર સંસ્કાર એટલે એ વ્યક્તિ બીજી વ્યક્તિ ચોથી પાંચમી બધે આ પ્રકારનું રિએક્શન આવશે મારી માટે કારણ કે અંદરની મારી પેટર્ન એ લોકોને રિએક્ટ કરાવે છે તો એમાં ઉતરવાનો રસ્તો Pause. First step non-expression of negative emotion. Second is pause. Pause ની આપણે એક દિવસ વાત કરશું કારણ કે pause આખી એક પ્રક્રિયા છે, લાંબી પ્રક્રિયા છે. Okay. તો પહેલી વસ્તુ જે સત્ય જોવાનું મને મોટામાં મોટો પડદો છે એ ચિત્ર છે અને આખી જિંદગી હું ચિત્ર જ જીવું છું. કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ બધા ચિત્ર જ બેઠા છે. તમે એનું પોઝ જુઓ, તમે એ વ્યક્તિ જુઓ, ક્યાંય પણ the way he talks to you, ચિત્ર જ બેઠ એટલે he is living a ચિત્ર, an image. એ જેમ વધારે એ ઇમેજ વધારે મિકેનિકલ થાય. એક સિચ્યુએશન એને કહ્યું કે કોઈ એની સાથે આપણે વાતચીત કરીએ છીએ એનો ઈગો હર્ટ થાય છે, એનું દુઃખ થાય છે. નાઉ અધર પ્લેસીસ આપણે એની સાથે વાતચીત કરીને હી ઇઝ હેપી, મે બી હી ઇઝ રિલીવ. તો આ સિમિલર વી હેવ ટુ પર્સનાલિટીઝ લાઈક ધેટ. We have two people, that is what I'm saying. કે એક આપણે દેખાય છે ને એક આપણને ના પણ પેલા કેસમાં શું થાય છે કે ઇઝ નોટ ગેટિંગ હર્ટ, હી ઇઝ હેપી ઓર એનું જે દુઃખ છે તે રિલીવ થઈ ગયું. તો વોટ વી આર રિફ્લેક્ટિંગ એટ ધેટ ટાઈમ ફ્રોમ અસ. એટલે તે વખતે કોઈ પોઝિટિવ ઇમોશન આવ્યું હશે. એટલે એ પોસિબલ છે ને એવું કહેવા માંગુ. વી આર નોટ ઓલવેઝ ક્રુઅલ ઓર ઓલવેઝ વાયોલન્ટ. જ્યાં ડિફરન્ટ પીપલ રિએક્ટ ડિફરન્ટલી. આપણે પોતે કોઈ માણસ આપણને મળે તો વી આર વેરી હેપી અબાઉટ, કોઈ માણસ વી ગેટ ઇરિટેટેડ. એટલે ઇઝ ઇટ ધેટ કે ભાઈ એટ વન પ્લેસ વી આર ક્રુઅલ ઓલ્સો એન્ડ અધર પ્લેસ વી આર. અને રાજનભાઈ અહીંયા 3 જણ બેઠા છે અને મારા સેન્ટેન્સ થી અને ઇરિટેશન થાય છે અને આ શાંતિથી સાંભળે છે તો વેર ડુ આઈ સ્ટે? એક વ્યક્તિને એનો ગુસ્સો આવે છે અને એક વ્યક્તિને બરાબર લાગે. એટલે કહેવાનો મતલબ શું છે કે એને રિએક્શન આવ્યું એટલે ક્યાંક જે બોલવામાં છે હિંસાની છાંટ હતી, એટલે એને પકડે. એના સંસ્કારે એક્સેપ્ટ કર્યું. આપણી અંદર તો હિંસા છે જ. એવરીવેર વી આર. We are the culprit. Nobody else is at fault. એટલે આ જે ઇલ્યુઝન જે છે, જે ઇલ્યુઝન આપણે જીવીએ છીએ એ ઇલ્યુઝન માંથી મુક્તિ મેળવવી છે. અને એ ચિત્ર નથી દેખાતો ત્યાં સુધી સ્ટ્રક્ચર આપણું બદલાતું નથી. એટલે સેકન્ડ થિંગ ઇઝ નેવર પ્રોટેક્ટ યોર image. Never protect your image. Now, supposing we protect our image, what happens? What are we doing? What are we guilty of? Justifying. Justifying becomes. હું કહું કે ભાઈ નહીં, હું તો બહુ પ્રેમાળ માણસ છું, એ કેમ ગુસ્સામાં આવી ગયો મને ખબર નથી. Lying. This is real lying. જે હું નથી હા એવું ચિત્રમાં હું જીવું છું અને એ હું પ્રોજેક્ટ કરું છું બીજાની સામે, જે હું બિલકુલ નથી. સબકોન્શિયસમાં એ લાઈન નો જે સંસ્કાર જે છે વધારે ને વધારે કાઢવો જોઈએ. બહુ અઘરું છે. સપોઝિંગ હું કહું કે એને ભગવાન બુદ્ધિ આપે, એનો મતલબ શું? કે મને તો આપ્યું જ છે, તો આપેલું જ છે એટલે હું તો બહુ જ સારો માણસ છું. ટોકિંગ નેગેટિવ ઇન અ પોઝિટિવ વે.
તો હું કહું કે એના જેવું કોણ થાય? તે વખતે સમજી જાઓ તમે એનાથી તો ખરાબ છો જ 100%. Just project yourself in others. જ્યાં સુધી એક્સેપ્ટ નહીં થાય રાજનભાઈ, આ ત્યારે જ પોસિબલ બને છે ત્યારે એ વસ્તુ હવે હું ત્રણ step મારામાં નથી. જોઈ શકું છું, હા હું મારામાં જોઈ શકી એ વસ્તુને, પછી એ બીજી વ્યક્તિમાં જ્યારે દેખાય ત્યારે બોલ બોલ. એ વસ્તુને, એટલે હું એ વખતે જોઉં છું કે મારામાં પણ છે, એ મને એનામાં રિફ્લેક્ટ થતું જ દેખાય છે, એ સમજણ ડેવલપ થઈ હમ. અને પછી એના ઉપર ધીમે ધીમે વર્ક થાય તો જ એ દેખાવાનું. એટલે પહેલું છે એક્સેપ્ટન્સ. હા. સેકન્ડ સ્ટેપ ઇઝ સી ધ ટ્રુથ. સી ધ ટ્રુથ. સી ધ ટ્રુથ. ધ ટ્રુથ ઇઝ કે એ એવો નથી, હું એવો છું. પણ પહેલી વસ્તુ એક્સેપ્ટન્સ જોઈએ કે ભાઈ ભલે એ આવો બતાવે છે કે એવો છે, પણ એ બધું મેં માંગેલું છે અને જે મારી અંદર છુપાયેલું મારા સબકોન્શિયસ અનકોન્શિયસમાં જે મને મારા ઘરમાં જ છે, જે વસ્તુ જે મને દેખાતી નથી એ એના દ્વારા વ્યક્ત થાય છે, જસ્ટ રિફ્લેક્ટ થાય છે. હા, એ હું અને ધીમે ધીમે મારા ઘરના કયા ખૂણા ખાચરામાં પડેલું છે, હા, એ મને દેખાશે. આઈ વિલ સી ધ ટ્રુથ. એન્ડ વેન આઈ સી ધ ટ્રુથ, light is conscious. I'm working in the government department. હવે રામદુલારે બાપુનું બહુ સુંદર વાક્ય છે. કોઈ કે બાપુ આપણો અહંકાર બહુ મજબૂત છે, એવું શું કહે કે એનાથી વધારે મજબૂત અહંકાર વાળા પાસે જીવ, તો તારો અહંકાર ઓગળી જશે. એનું સીધું વાક્ય. એટલે આપણી માટે તો બહુ સુંદર વાત છે. ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ ને સાહેબ ને નમસ્કાર. Yes, sir. We want to work on ourselves, not on him. No, not on him. એને આપણે બતાવવું નથી કે ભાઈ આ તું ચિત્ર જીવી રહ્યો, પણ એ ચિત્ર જીવી રહ્યો એનો જે ચોટ આપણને પહોંચે છે એની ઉપર આપણે કામ કરવું છે. પણ આ તમે વાત કરી ત્યારે તે કે આપણો કોઈ બોસ છે, હા. હવે એ કંઈક જે અમુક ઓર્ગેનાઇઝેશન હોય એટલે એના Right, sir. અમુક રૂલ્સ Same રેગ્યુલેશન time. પ્રમાણે, બરાબર. હવે એ બોસ છે એ કંઈક વસ્તુ એ જે રૂલ્સ રેગ્યુલેશન અથવા જે આપણે નીતિ નિયમ હોય એનાથી વિરુદ્ધ કરે છે. હમ. એ વખતે સ્વાભાવિક એ યોગ્ય છે કે અયોગ્ય છે, ધારો કે એઝ અ સાધક આપણે ના જોઈએ, હમ. તો એઝ અ સાધક ત્યાં કરવું શું? એ જે પણ વસ્તુ એનાથી કેટલી વિરુદ્ધ વસ્તુ બની રહી મને છે, ચોટ લાગે છે ને, ને ચોટ ક્યાંક તો દુઃખ લાગ્યું ને, એમને નીતિ નિયમ કર્યું, એમને નીતિ નિયમ કર્યું, તો ક્યાંક તો મને દેખાયું ને, ક્યાંક તો મને અપસેટ થયું ને. એટલે એને દુઃખ કેવું એમ કે તમને આ ઠીક છે કે બોસ સાથે શું ક્યાં દુઃખની વાત આવે, એની નથી સાથે આવતું. કઈ ઇન્ટિમેટ શું રિલેશન આવે? Any અહંકારને ચોટ human નથી લાગતો. અહંકારને ચોટ નથી લાગતો. મને તો લગભગ જેટલા લોકો મારે બોસ નથી એટલે ખબર નથી ઓફિસ પડતી. ની બહાર આવતા હોય તો ગાળ જ આપતા હોય. Ah, right, sir. Same way, same way. તો મારે બોસ નથી એટલે મને નથી ખબર, હું નહીં કહી શકું. પણ તો ત્યાં શું બબડતો જ આવતો હોય. એ છે અને ડિપાર્ટમેન્ટમાં એ કોઈની સાથે ઇન્જસ્ટિસ કરે છે હમ. અને ઇફ વી હેવ ટુ ટેક ધ સાઇડ ઓફ ધ બેડ પર્સન એની હા. Okay, now there is something called from reaction I move to response. પણ એ ક્યારે આવે? જ્યારે અંદર કોન્શિયસનેસ આવે. You see, એક છે કે I have this thing કે I am a just person. We all have our pictures of justice. કોને justice કહેવાય? પણ આપણું પિક્ચર સાચું ન હોય, આપણું પિક્ચર સાચું ન હોય, બરાબર છે. અને જેમ મેં કીધું, જીવન ઘણું ક્રૂર છે. એક ભગવાનનો સ્વરૂપ છે, તાંડવ સ્વરૂપ છે, એટલે એનો એક સ્વરૂપ છે, પણ ક્રૂર છે. Right? એટલે એમ નહીં માનતા કે આપણે ભગવાન બનવા બેસવું છે. એટલે છે ને એ જરા દૂર ભરતું. આમાં પ્રકૃતિમાં ક્યાં અનજસ્ટ છે? નેચરલી શું અનજસ્ટ છે? હવે એક માણસ ઇન્કમ ટેક્સ ની ચોરી કરતો, હવે હું કહું કે ભાઈ તું ચોરી કરે છે એટલે હું તો ચોક્કસ ચોર જ છું. આથી થતું નથી એટલે હું એને કહું છું કે ભાઈ તું ઇન્કમ ટેક્સ ની ચોરી કરે. પણ તમે એમને એમ પણ કહી શકો ને કે ભાઈ ઇન્કમ ટેક્સ ભરી દો તો સારું. હા, એટલે એ આપણે એને આપણે એમ કહી શકીએ કે ભાઈ જે સોસાયટીના નિયમ છે એનાથી ભાગે જ શું કરે?
કારણ કે તું ભરી દઈશ તો એટલું તને સફરિંગ વધારે સાથે એ સફરિંગ માંથી તપની અગ્નિ નીકળશે. એટલે એટલું કહેવું તો જોઈએ કે નહીં, જ્યાં જરૂર છે ત્યાં નોટ ઇન રિએક્શન. વ્યવહારમાં એ જ હું કહું Reaction ના છું. ઓલામાં નહીં. વેટ, પોઝ, લેટ કોન્શિયસનેસ કમ અને પછી કઈ. દાખલા તરીકે મારો નાનો અને જો એને રિએક્શન આવ્યું તો હજી સમજવું કે ક્યાંક આપણામાં હિંસા નથી. એટલે અહીંયા ગેરસમજ બધા બહુ જ કરીએ છીએ હમ. કે દાખલા તરીકે મારો નાનો બાળક છે એ સ્મોક કરે છે, એ જોતાની સાથે પહેલી ક્ષણે જો હું સાધક તરીકે જીવવાનો પ્રયત્ન નહીં કરતી હોઉં તો સીધું રિએક્શન ધાડ દઈને આવવાનું છે. પણ હું એને કહી તો શકું ને કે બેટા આ વસ્તુ ના કરાય, આ સારી નથી, એમ મારે એને રોકવો તો ખબર ને એ કરતા. એટલે વિધાઉટ રિએક્શન. એટલે એ રિસ્પોન્ડ કર્યું, એટલે એ તો સમજતા. જરૂરી છે ને. સમજતા. હા, વ્યવહારમાં આ વસ્તુ જરૂરી છે ને. હું એને 5 ચિત્ર બતાવું કે જો આ માણસ સ્મોકિંગ કરતો તો આ એના લંગ્સ ની સ્થિતિ, હા, આટલું લોહી નીકળ્યું, આટલા લોકો એની પાછળ હેરાન થઈ ગયા. કારણ કે ઘણા બધા લોકો ગેરસમજ આ અહીંયા કરે છે કે શોર્ટમાં કન્સર્ન સાથે એમ્પથી સાથે આપણે યુ મીન ટુ સે નોટ વિથ રિએક્ટ. હા Not with રિએક્શન એન્ડ રિસ્પોન્ડ યસ તે ગેરસમજ અહીંયા બધા એ કરીએ છીએ હમ. કે એ તો આપણી પેટર્ન હતી ને એટલે જ એ બાળક એવું કરે છે, હવે એ કરે છે તો એને જુઓ. આવી ગેરસમજો થતી હોય છે સાધકોમાં. We are protecting ourselves, we are lying. Whenever we are justifying, we are lying. Furtherance of this question, one. Hmm. When we say we are not responding, we are hearing our boss attitude and everything, and we are coming by without saying. Hmm. Is it not that we are ego પોષીએ છીએ, એવું ના થાય? Otherwise, આપણા આપણે કયા માર્ગે છે? આપણો ઈગો ઓગળવાના માગે છે કે પતી ગઈ વાત? આપણો ધંધો એ છે, આપણો ઈગો ઓગળવાના માર્ગે છે અને એક જન્મ ઓછું છે એક ઈગોને ઓગળવા માટે. એટલે આપણી પાસે સમયની તો બહુ જ બરાબર. મર્યાદા છે. એટલે જ્યાં જ્યાં આપણને મોકો મળ્યો ઈગો ઓગળવાનો એ મોકો છોડવો નહીં. અને જો બીજું કંઈ કરવા જશો તો સમય ગયો હાથ. અચ્છા, હવે આ થયું પિક્ચર. હા, એટલે એક પિક્ચર છે જેની લીધે મારી અંદર શું શું પડ્યું છે હું જોઈ નથી શકતો, મારા ઘરની અંદર શું શું પડ્યું છે. હવે બીજું છે બફર. second contradiction. બફર એક આપણે જોઈ લીધું પિક્ચર. પિક્ચરની લીધે હું આ સાઈડ જોઈ નથી. હવે મારા ઘરની અંદર એક દિવાલ છે, આ બાજુ હું પ્રેમ કરું છું, આ બાજુ હું hate કરું છું. હવે ગમે તે ક્ષણે હું દિવાલના એક બાજુ છું. પિક્ચરમાં શું છે કે એ પિક્ચર હું જીવું છું પણ એ મારો અંધકારનો ભાગ મને જોવા દેતો નથી. પણ હું જ્યારે અહીંયા છું ત્યારે આ નથી દેખાતું ને જ્યારે અહીંયા છું ત્યારે આ નથી દેખાતું. બફર. છોકરીના પ્રેમમાં પડું છું ત્યારે અહીંયા છું, બહુ જ સારું લાગે છે. હા, એક એક ક્ષણ તો જાણે કેવા જાય છે. જેવો લગ્ન કરું એટલે અહીંથી અહીંયા આવી ગયો, હવે આ દેખાતું નથી, હવે અહીંયા આવી ગયું. હવે આ ક્યાં હતું? એ જયારે હું પ્રેમમાં હતો ત્યારે હતું જ, પણ ખાલી વચ્ચે દિવાલ હતી, દેખાતું નથી. હું તો અંદર કઈ બહારથી તો આવતું જ નથી, કારણ કે એનો વાંક નથી, વાંક તો મારો જ છે, મેં જ આમંત્રિત કર્યું છે. સમજાય છે હું શું કહેવાય? આને બફર કહેવાય. એટલે બધી વસ્તુ દ્વૈતમાં જ આવે છે. દ્વૈતમાં જ છે બધું. અને એક સાઈડે હું હોઉં ત્યારે મને દેખાતું નથી કે કેટલા લોકોને મેં દુઃખી કર્યા છે, કેટલા લોકોને મેં, અને એક દિવસ પછી મેં આને દુઃખી કર્યો, આને દુઃખી કર્યો, ત્યારે આ દેખાતું. At any one point in time, we are living on one side of the wall. દિવાલના એક બાજુ આપણે જીવીએ છીએ.
અને વાર નથી લાગતું અહીંથી આમ જવું ને અહીંથી પાછું આમ જવું. That's what I want to tell. વાર નથી Very like my એક દિવસ પ્રેમ બી હોય એક દિવસ relation નહીં થઈ જાય. અને અમુક ક્ષણ ક્ષણે હા ક્ષણે which- મોમેન્ટ્સમાં ચેન્જ થઈ જાય. It's not that fixed we are in. હમણાં કે ભાઈ 8 વાગે આપણે પાર્ટીમાં જવું છે. ખુશ થઈ ગયા આપણા મિત્રોની સાથે એ પાર્ટીમાં આવે છે તો બહુ સારું. આમ તો આપણા મિત્ર તો એને ગમતા નથી ગમતો. કદાચ એમની જ વાત કરો છો. You are great. એ કે આવું છું હું જરા બ્યુટી પાર્લરમાં જાય અહીંયા જાય ત્યાં જાય ને 8 વાગે પાર્ટી ચાવવાનું તો 9:30 બ્યુટી પાર્લરમાં જાય. સીધું આ દીવાના આ બાજુથી આ બાજુ can be love. Can be love. Is all love self-love? જ્યાં સુધી લવ ને આનાથી મુક્ત નથી થતું, પ્રેમ જ્યાં સુધી એને self મુક્તિ નથી મળતી, બહુ જ બાકી આપણો બધો પ્રેમ only for ourselves. Only for ourselves. હવે શું થાય કે બફર નીકળી જાય તે વખતે શું થાય? એ ગાડી વચ્ચે આ એક જ પોઈન્ટ એટલે ટાઈમ પોઈન્ટ ઉપર બે વસ્તુ એક સાથે પ્રગતિ થાય. પણ અંદર શું તમે બે ડબ્બા વચ્ચેની બફર કાઢી નાખ્યું તો શું થવાનું છે? There's going to be a collision. There's going to be a shock. સડનલી જો અંદરથી બફર્સ બધાયના સાયકોલોજીકલી ડિઝોલ્વ થઈ જાય એ ક્ષણે માણસ પાગલ થઈ જાય. એ જોઈ જ ન શકે. એ ગુરુ જો હાથ ન સાધકના જીવનમાં અને ડાર્ક નાઇટ ઓફ ધ સોલ કહેવામાં જ્યારે બફર્સ ડાર્ક નાઇટ ઓફ ધ સોલ જ્યારે આ બફર્સ તૂટે. આપણે ત્યાં ગીતાનું આખું ફર્સ્ટ ચેપ્ટર અર્જુન વિષાદ યોગ વિષાદ કેમ આવ્યું? કારણ કે એને પહેલી વાર ખ્યાલ આવ્યો કે ઓ આ તો મારો અહંકાર ભીષ્મ સામે ઉભો છે, ઓ આ તો મારો સંસ્કારો દ્રોણાચાર્ય સામે ઉભા છે, આ જે બધાય ઉભા છે આ તો મારા મનની અંદર છે, એ કઈ મારા મનની બહાર નથી. એને ખ્યાલ આવ્યો જે હું માનતો તો અત્યાર સુધી મારી જાતને હું એવો વ્યક્તિ નથી. વિશાલ ઢગલો થઈને પડી ગયો. પણ રાજનભાઈ આ મોમેન્ટ માટે આવીને જતું રહે કે આ પછી એ સ્થિતિ હવે સતત રહે? હવે દિવાલના જે બે સાઈડ છે એમાં જો હું જોઈ શકું છું બેઉને સાથે, જો હું બેઉને સાથે જો જોઈ શકું એ ક્ષણે સખત શોક લાગી જાય, પણ એ ક્ષણ માટે પછી એ બફર કોઈ દિવસ આવતો નથી. એટલે પિક્ચર અને બફરમાં શું ફરક પડે છે? આમાંથી મુક્ત થવા આખી જિંદગી નીકળી જાય છે, પણ એક બફર છે એક વખત અંદર જોઈ ગયું કે આ બે શોક લાગી ગયું, વિષાદ આવી ગયું અને એ વિષાદમાંથી યોગ ઉત્પન્ન થઈ ગયું, એ બફર ફરીથી આવતું નથી. પણ ચિત્ર ફરીથી વારી ઘડીએ પાછું મને કોઈ કહે કે ભાઈ આ તારું ભણતર બધું નકા, પાછું એક ક્ષણ થાય અરે ચિત્ર, પછી ખ્યાલ આવે એ તો ભણતર તો બધું ચિત્ર છે. એટલે ટુ બી ફ્રી ઓફ ધ પિક્ચર ટેક્સ અ લોંગ ટાઈમ, હાર્ડ વર્ક. પણ બફરની અંદર એકવાર જો દેખાઈ ગયું દિવાલ પડી જાય છે અને એમાંથી આપણે એટલે લાઈફમાં આવતા દરેકે દરેક શોક કોઈ બફરને તોડી ગયા છે એવું કહી શકાય. કોન્શિયસનેસ હોય તો તમને બેવ સાથે દેખાય છે, પેન્ડ્યુલમના બેવ છેડા સાથે દેખાય છે તો જ શોક લાગે. તો જ શોખ નથી લાગતો.
We keep on trying to catch one end of the pendulum. આપણને ખબર જ નથી કે અહીંયા સ્વિંગ પ્રેમમાં આવ્યો, હવે આ સ્પીડમાં હેટ તરફ જવાનું છે, એ આપણને ખબર જ નથી. અને ક્યારે એ હેટ અચિતા આપણે એ પ્રેમના સપનામાં જ. લાઈફમાં જ્યારે જ્યારે આપણને શોક લાગતા હોય, એટલે હું કહું છું કે એ જ્યારે બેવ સાથે દેખાશે એ કોન્શિયસનેસ માંથી ઉત્પન્ન થયેલો શોક. શોક તો ઘણા લાગે. દીકરો સિગરેટ પીએ તો એ તો શોક તો લાગે, પણ એ શોક માંથી બફર નથી તૂટતો. એ વખતે એને સાથે સાથે દેખાય કે આ મારો દીકરો નથી, એને કંઈક બીજું સત્ય દેખાય, અને બેવ પાસા, અને એને શોક લાગે કે અહીંયા મને હું અટેચ છું, પણ સત્ય તો આ છે કે એ તો ઘણા જન્મથી સિગરેટ પીતો આવ્યો છે, કઈ નવી વાત નથી. અને એ બેવ સત્ય જયારે અને એ રિલેક્સ થઈ જાય તો દિવાળ તૂટી જાય. એનું એક લક્ષણ છે. એક લક્ષણ છે. સમથિંગ ચેન્જીસ ઇનસાઇડ. અંદર કંઈક બદલાઈ જાય. સપોઝિંગ હું પ્રેમ કરું છું, એનો જ વાંક છે. હું તો એને પ્રેમ જ કરું છું, એનો જ વાંક છે. હવે એક પોઈન્ટે મને દેખાય છે કે પ્રેમે કરું છું અને હેટ પણ કરું છું. આ બાજુ હું વાયલન્ટ છું, આ બાજુ હું નોન વાયલન્ટ છું, અને એવું મને સાથે દેખાય છે. અને એ વખતે શું થાય છે? ત્યાં સુધી મારું ફિલિંગ ઓફ આઈ શું હતું કે આઈ લવ હર, આઈ એમ અ વેરી લવિંગ પર્સન. સડનલી મને આઈ એમ લવિંગ, આઈ એમ હિટિંગ. સડન ધ ફિલિંગ ઓફ માય સેલ્ફ, જે મારી એક અંદરની સંવેદના, જે હું મારી જાતને જે માનું છું, જે મારી સંવેદના છે, એ સડનલી બ્રોડ થઈ જાય છે. આઈ એમ લવિંગ, આઈ એમ હિટિંગ, બોથ ટુગેધર. સમજાય છે? અદ્વૈત. અને જ્યારે આ વસ્તુને હું જોઉં છું, જે જોનારો છે એ અદ્વૈત. ને આ મોમેન્ટે ત્રણની પ્રેઝન્સ દેખાય છે. બહુ સુંદર જો ત્રણનું પ્રેઝન્સ. ત્રણની પ્રેઝન્સ કે એ જે બેવનો જોનારો છે. લવ કરે છે, એક હેટરેટ કરે છે, અને એ જે એના બેવને અનુભવી શકે છે. એ બેવની અનુભૂતિ જેને થાય છે. એટલે એ વિવેકનો અર્થ જ એ છે કે એક્સપિરિયન્સ ઓફ ટુ ટુગેધર. એ જેવું આ થયું આપણા જીવનની અંદર, સમજવું કે અંદરથી વિવેક ખુલ્યું, કે એક પ્રકાશ ખુલી ગયું કે હવે મારી જાતને હું મારા દ્વૈતની અંદર હું જોઈ શકું છું. એક સબકોન્શિયસ ની અંદર પ્રકાશ ચાલ્યો. લાઇટ. લાઇટ કમ્સ ફ્રોમ ટ્રુથ. રાઈટ. જે જોનારો છે એને પતંજલિ કૈવલ્ય સ્થિતિ છે, એની એક ઝલક છે કૈવલ્ય. અને આ બધી વસ્તુની અંદર આવશે કે શું? સપોઝિંગ તમે બેંક મેનેજર છો, હા, તમારી ઓફિસમાં હું તમને પૂછું કે વોટ કાઇન્ડ ઓફ બેંક મેનેજર આર યુ? યુ સે આઈ એમ અ વેરી એફિશિયન્ટ બેંક મેનેજર. બરાબર છે? પણ એ વખતે જો સંવેદના આવે, નહીં મારે તો હું અહીંયા વસ્તુ ભૂલી જાઉં છું, અને અહીંયા ચેક મારા એક વખત કચરામાં પડી ગયો, અને આ આમ થઈ ગયું, ને તેમ, એ બેવ જો સાથે દેખાતા હોય તો ફિલિંગ ઓફ આઈ તરત બદલાઈ જશે. તો મારું કામ બહુ સરસ રીતે કર્યું તો વાત પતી ગઈ. ફિલિંગ ઓફ આઈ વિલ ચેન્જ. એટલે આઈ મે ફીલ આઈ એમ વેરી એફિશિયન્ટ ઇન માય વર્ક, પણ see where I am not efficient, both to experience together. સ્ટ્રગલ પણ આવતો હોય છે. આમાંથી જ ફ્રિક્શન ઉત્પન્ન થાય. જેવું વિરોધ દેખાય છે, કોન્ટ્રડિક્શન દેખાય છે, એટલે સ્ટ્રગલ આવવાનું જ છે. અંદર એકદમ ફ્રિક્શન આવવાનું. ફ્રિક્શન નથી તો સમજવું કે વિરોધ દેખાતો જ નથી. ફ્રિક્શન એટલે તપ.
તપ વગર તો કઈ શક્ય નથી. જીવન જો બહુ સરળતાથી ચાલતું હોય ને ફ્રિક્શન ન હોય તો સમજવું તપ નથી જીવન. હજી કઈ દેખાતું નથી, હજી આંખે ફાટા બાંધેલા છે, ધૃતરાષ્ટ્ર છે. Right? હું કહું અરે એ તો બકબક કરતો હતો પણ આઈ વોઝ વેરી કામ. શું છે એ મારું અનસ્ટેડીનેસ ઓફ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મને દેખાતું. આમાં સપોઝ શરૂઆતમાં એવું હોય છે કે ભાઈ આપણે વાત કરતા હોય અને કોઈ ઇરિટેટ થતા હોય, ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે એને એ ઇરિટેટ ના થાય એવી રીતના આપણી સ્પીચ અથવા તો આપણું પ્રેઝન્ટેશન ડેવલપ કરતા હોય. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ પછી લાજ ક્રાઉડ જે તમારાથી સેટિસ્ફાઈડ થતું એટલે સંતોષ દાખલા તરીકે શરૂઆતમાં પછી એમને જોયું છે કે લાર્જ ક્રાઉડ એ લોકો કલેક્ટ કરતા હોય છે, લાર્જ ઓડિયન્સ આપણે ઇમ્પ્રેસ કરતા હોઈએ, તો દેટ મીન્સ કે ધ ચેન્જ ઇઝ ટેકિંગ પ્લેસ ઇનસાઇડ ઓલ્સો વોટ વી આર ડિલિવરિંગ ટુ ધેમ. એ તો એ માણસ બોલે એની ઉપરથી જ ખબર. હમ. એટલે આ જો સાયન્સ મને આવડતું હોય તો મને ખબર પડે. ના પણ પ્રેક્ટિકલી આપણો અનુભવ એ કહીએ કે ભાઈ પહેલા 15-20 માણસોને આપણે રોકતા હતા ને આપણી માટે બરાબર છે. હા આપણા માટેની વાત કરું છું. આપણા માટે બરાબર તો છે. that- જો બીજાને પારખવો ના ના આપણે તો પોતાને પારખવા છે. એ ઓવર એ પીરિયડ ટાઈમ સપોઝ આપણે વધારે માણસોને સુખ કરી શકતા હોય તો એ મોટિવેટ. અંદર જોવું જોઈએ કે બહારથી સફેદ ચાદર નથી ઓરડી. હા એ જ. પણ એની જે ઇફેક્ટ થઈ રહી છે જે પહેલા એમ કે આપણે The સપોઝ same effect can happen by just સફેદ ચાદર ઓઢવાની. I can become very diplomat. I can હું જો આમ કરતો હોય તો I can become very this thing. You know? એટલે આખી એ છે બધું બહારનું ચેન્જ. એ નહીં. Have I changed inside? See, અધ્યાત્મ is not concerned with the out. કેટલા લોકો મને ઓળખે છે એની સાથે અધ્યાત્મને મતલબ જ. ના તો ટેસ્ટ છે કે આપણે અંદરથી આપણે જ્યારે સામેવાળો ઇરિટેટ થાય છે આપણને ઇટ મીન્સ કે ધેટ થિંગ ઇઝ ધેર વિધિન અસ વાયલન્ટ ઓર વોટ એવર. પણ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એ નથી થતા લોકો તો દેટ મીન્સ કે દેર ઇઝ અ ચેન્જ વિચ ઇઝ નાઉ હેપનિંગ ઇનસાઇડ એવી આપણે કહી શકીએ. આપણે અંદર જોવું પડે. નોટ ડિપ્લોમેટિકલી આઈ એમ ટોકિંગ અબાઉટ રિયલ. એટલે હેઝ કોન્શિયસનેસ ઇન્ક્રીઝ. હવે કોન્શિયસનેસ જો ઇન્ક્રીઝ થયું હોય તો એની સાથે શું આવે? લેવલ. એલિવેટેડ સ્ટેટ, એક ડીપ રિલેક્સેશન, એક ઊંડી સમજ જીવનનું આવે છે, એક સ્વની સંવેદના આખી બદલાય. આ બધું જો એની સાથે લક્ષણો આવતા હોય તો સમજવું કે રાઈટ પાથ પર છે. પણ કઠોરતા વધતી જાય અંદર ને બહાર દેખાવો વધતો જાય તો આર્ટિફિશિયલ. હવે હું કહી શકું કે ભાઈ હવે હું અધ્યાત્મના માર્ગે, હવે મને પૈસાની પડી નથી એટલે ચોક્કસ એટલે આ બધું વસ્તુઓને વિરોધમાં જોવું, દ્વૈત જોવું, એક વસ્તુ બહાર ને આપણી અંદર એક ચેન્જ આવે, બફર્સે જાય અને સ્ટ્રક્ચરની અંદર જે સંસ્કારનું માળખું છે એની અંદર મોટું ચેન્જ આવે. Sorry, just 2 lines on that. Yours. It said some sorry, that is on the self-pity. That is on the You see, we are violent towards somebody. Yeah. વાયલન્સ આવી એટલે અંદરનો જનાવર ઉપર, અંદર તો જનાવર બેઠો જ છે, બધાની અંદર બેઠો. હવે એ જનાવર અત્યારે
બધી વસ્તુમાં આને કઈ રીતે જોશું? અને આ અહીંયા આનાથી દબાયેલો છે, આ જનાવર છે, આ આનાથી દબાયેલો છે. એટલે આને શું કહેશું આપણે? કન્ડિશનિંગ, સંસ્કાર, કન્ડિશન. હવે આ અહીંથી અહીં સુધી આવવા માંગે છે, પણ ઉપર આ આટલું છે સંસ્કાર કે ભાઈ ગુસ્સો કરાય નહીં. પણ ગુસ્સાને વ્યક્ત તો થવું છે, પણ થતું છે કે બહુ ખરાબ લાગે, એટલે કોઈની સામે ગુસ્સો કરાય નહીં. હવે એ ફરીથી વ્યક્ત થવું છે, ભાઈ ચોરી કરાય નહીં, પણ એ તો ચોર જ છે. અત્યારે કોઈ ન જોતું હોય ડિપાર્ટમેન્ટ સ્ટોર પર આમ લાવને, હવે મારું ચિત્ર છે, બધા મને ઓળખે છે, આટલું પોલીસ છે, આટલું આ છે, તો એ અહીંયા છુપાયેલું છે. એનો મતલબ એ નહીં કે મારી અંદર પડેલું નથી. સમજાય છે? ઇટ ઇઝ ઓલ લાઇંગ ધેર ઇન ધીસ. પકડે છે? અને એને વ્યક્ત થવું છે અહીંયા. પણ આ આખું હજારો વર્ષની મનુષ્યની સભ્યતાની એક શું કહે, સંસ્કારનું માળખું છે. કન્ડિશન, સબકોન્શિયસ. એની નીચે એટલે આ હજારો વર્ષની સભ્યતા છે એમનું કન્ડિશનિંગ. કન્ડિશન. એટલે મને ચોરી ન કરાય એ ભલે મારો સ્વભાવ હોય, પણ એટલે હું કહીશ કે ચોરી હું ક્યાં ચોર, પડેલી છે. હું એમ જ કહીશ કે હું ચોર નથી. હું એમ જ કહીશ, કોઈ મને પૂછશે તો એમ જ કહીશ કે હું ચોર નથી. ભાઈ હવે હું જયારે બોલું છું ત્યારે હું ચોર નથી. જો હું આને સાથે જોઈ શકું છું કે નહીં, ક્યાંક મારા ઘરની અંદર, હા મારું તો મહેલ બહુ મોટું છે, અને એ ઘરની અંદર ક્યાંક ખૂણા ખાચરામાં ચોક્કસ હું ચોર છું. સમજાય છે? See, it is very difficult to work with this. બહુ સારું છે કે આ લેયર છે, બાકી તો આની સાથે આપણે કામ, જો આ નોર્મલ માણસને જો દેખાઈ જાય તો ખલાસ થઈ જાય, પાગલ થઈ જાય. કારણ કે અહીંયા આપણે જનાવર છે, એક સિંહને ફરક નથી પડતું કે એના બચ્ચાની સાથે એ સેક્સ કરે છે કે નથી કરતો. હવે એ જો આપણે છીએ, એ જો આપણને દેખાઈ જાય તો પાગલ પણ આવી જાય. સમજે છે? પણ અહીંયા એ પડેલું જ છે અનકોન્શિયસ ની અંદર. આ બધું આપણે ચોર પણ છે, ડાકુ પણ છે, બધું છે સાથે ત્યાં. એટલે અને સાધનાનો અર્થ મીન્સ ટુ ટેક કોન્શિયસનેસ ફ્રોમ ધ અનકોન્શિયસ. જ્યાં પ્રકાશ નથી, જે અંધકારથી રૂમો ભરેલા છે, એ રૂમોની અંદર પ્રકાશ રહી જાવ. હવે આ જે અનકોન્શિયસ છે એ ઉપર આવવા માંગે છે. એ કયું એવી વસ્તુ છે જે એને ઉપર આવવા દે છે? ક્વેશ્ચન. શું કેવી એવી વસ્તુ છે કે એને ઉપર આવવા? વન વર્ડ. ને વાયલન્સ તો અહીંયા છે, અત્યારે દબાયેલો છે. ego. Irritate. અણગમો. અણગમો, ડિસલાઇક. કોઈ પણ વસ્તુનું અણગમો જેવું આવ્યું અંદર, એટલે અહીંયા દરવાજો ખુલી જાય છે અને અહીંથી જનાવર ભલે અહીં સુધી જાય, ભલે દાંત સુધી આવ્યો. સમજાય છે? આખી સાધના શું છે? Like what it dislikes. જ્યાં અણગમો આવે ત્યાં બસ આનું નામ સાધના છે. જો એ આવી ગયું તો ધીમે ધીમે આ જે અનકોન્શિયસ જે છે એની અંદર પ્રકાશ પહોંચતી જશે. કારણ કે એ અનકોન્શિયસ ને ઉપર આવવા માટે અણગમોનો સહારો લેવો જ પડે છે. એટલે જે વસ્તુનો પાવરફુલ છે. હા? અણગમો એ such a It is powerful. the key. It opens the door to the unconscious mind. જેવું ખુલ્યું એટલે એટલે જે વસ્તુનો મને અણગમો આવે છે એ મારા અનકોન્શિયસમાં પડેલી છે. અને એ અનકોન્શિયસ નો દરવાજો ખોલી નાખે. એટલે એ સરફેસ પર આવવા શું આવે પછી that depends on the structure. વાયલન્સ તો છે જ, કારણ કે નેચરની અંદર વાયલન્સ છે. વન સ્પીસીસ ઇટ્સ અનધર સ્પીસીસ.
One species subdues another species. નેચરનું બેઝિક વાયલન્સ છે. આપણા બધાની અંદર એ વાયલન્સ પડેલું છે. ને તમે જે શરૂઆતમાં નિયત કર્મની વાત કરી એમાં આ દરેક પેટર્ન એકવાર આવશે જ. નિયત કર્મ તો કોન્શિયસ માણસની વાત છે. એમ નહીં, કોન્શિયસ માણસે એના અનકોન્શિયસમાં જે પડેલું હશે અચ્છા, હવે નિયત કર્મ, ચલો હવે એ વાત. તો આપણે સાઈડ ટ્રેક થઈ ગયા બધા. હા. હાઇડ્રોજન રહી ગયા આપણા. નિયત કર્મ. આત્મા અને જીવ વચ્ચેનો અંતર શું? વચ્ચેનો અંતર. આત્મા એટલે જે ફૂલ ઓફ કોન્શિયસનેસ, જીવ જે Yeah. હિપ્નોટ એટલે શું કહેવાય, જે બહારના વર્લ્ડ સાથે એટેચ થઈ ગયો છે. This give me some scientific this thing કે આત્મા આ પ્લાસ્ટિક થી બનેલું છે અને જીવ કાચ થી બનેલું. અને કંઈક Atma wants to substance. substance. What substance are they made of? No, Anubhav. પ્રકાશ. પ્રકાશ. Okay. Right? Right? Okay. Nearest thing. Not the perfect thing, but nearest. કારણ કે લાઇટ પણ ટાઈમના નિયમથી આપણે ગઈ વખતે વાત થઈ એનર્જીને પણ ટાઈમનો નિયમ લાગશે. એટલે કાલ તો લાગશે જ. બરાબર છે, કારણ કે લાઇટને અહીંથી અહીં પહોંચતા ટાઈમ લાગે છે. એટલે લાઇટ છે પણ લાઇટ પણ થી કંઈક આગળ છે, પણ એનું આપણે વાત નહીં કરીએ. એ લાઇટ છે. ઓકે, ક્લોઝેસ્ટ આપણે જો વાત કરવી હોય લાઇટ. રાઈટ. અચ્છા, હવે એ લાઇટ માંથી એક રે નીકળે છે, જીવ કહે છે. આ સૂર્ય છે, આ સૂર્યનો કિરણ, રે. પણ એ જે જીવ જે છે એ ખાલી સૂર્યનું કિરણ નથી, કંઈક બીજું છે. બીજું શું છે? આપણે ઓક્ટેવ જે લીધું, તો મનુષ્ય કયા ઓક્ટેવમાં આવે છે? બિટવીન સન એન્ડ અર્થ. બિટવીન સન એન્ડ અર્થ. એ રે ઓફ ક્રિએશન જે પરમાત્મામાંથી નીકળતું ઓક્ટેવમાં મનુષ્ય નથી આવતો. ઓકે, હવે આ જે જીવ છે એ કઈ વસ્તુથી બનેલો છે? તત્વો ભરતા જાય, હા, એટલે તત્વો બધા ભરતા જાય દરેક લોકને એ રીતે. પણ શું આપણે સન અને અર્થ ની વચ્ચે શું છે? Planets. Planet. Right? એટલે એ આત્મામાંથી કિરણ નીકળવું, એ જેવું બહાર નીકળે છે એને કપડા કોના પહેરવામાં આવે છે? કયા સબસ્ટન્સ નો? Planets. પ્લેનેટરી સબસ્ટન્સ. એટલે એ જીવ એટલે રે ઓફ Plus. લાઇટ સરાઉન્ડેડ બાય Planetary substances. પ્લેનેટરી સબસ્ટન્સીસ. આત્મા અને જીવ વચ્ચેનું અંતર શું? આત્મા પ્યોર લાઇટ છે, આ પ્યોર લાઇટ નથી, કારણ કે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ભેળસેળ થઈ ગયું છે પ્લેનેટરી સબસ્ટન્સ. રિફ્લેક્શન હા, એ બધા ગ્રહોના સબસ્ટન્સીસ થી થઈ ગયા. ઓકે, હવે સંસ્કારો કેમ બંધાય છે? પ્લેનેટ્સ પ્લેનેટરી How? ઇફેક્ટ. How? હવે આ
જે નિયત કર્મ સુધી નથી પહોંચતું આપે છે ઓકે this is light surrounded by planetary substance બરાબર છે હવે આ લાઈટ બહાર જાય છે ઓ આ ઘર તો બહુ સરસ છે અને આ ઘર ગમે છે એ લાઈટ જ્યારે બહાર જાય છે એને આપણે શું નામ આપીએ છીએ ધ્યાન હા એ લાઈટ બહાર ગઈ 5 ઇન્દ્રિયો બ્રેન દ્વારા 5 ઇન્દ્રિયો દ્વારા એ બહાર જાય છે હા એ જ કે આ તો ઘર બહુ સરસ છે આ ઘર મારું છે એટલે એ બહાર જાય શું થાય છે કે આ જે પ્લેનેટરી સબસ્ટન્સ જે છે એક એમાંથી થોડા જે સેલ્સ છે એ એક આકરણી લઈ લે છે જેને આપણે કહેશું પોઝેસિવનેસ મમતા એની અંદર આ પ્રકાશનો અમુક અંશ અંદર ચોટી જશે અને આ એક મમતાનો સંસ્કાર જીવ એનાથી બંધાય જાય છે. મારું છે આ ગાડી મારી છે આ બેંક બેલેન્સ મારું છે આ પત્ની મારી છે આ છોકરાઓ મારા છે આ દેશ મારું છે રાઈટ એટલે જીવ જે ઓરિજિનલ પ્લેનેટરી સબસ્ટન્સ લઈને આવેલો એની બદલે એ આખું સંસ્કાર ગ્રસ્ત થઈ ગયું પ્લેનેટરી સબસ્ટન્સ સંસ્કાર ગ્રસ્ત થઈ ગયું જે પ્લેનેટ્સના સાયકલ્સ ચાલશે એ સંસ્કારોના સાયકલ્સ ચાલશે અને કોઈક વ્યક્ત થશે ને કોઈક અવ્યક્ત થશે ને એ જે બધું છે એ આપણે નથી પડતા બરાબર હકીકતે આ જીવનો પ્રકાશ બહાર જતો ગયો અંદર કઈ પ્રકાશ રહ્યો નહીં એટલે જીવ જેવું હકીકત કોઈની અંદર પડેલું જ નથી સંસ્કારનું માળખું છે એટલે એસ્ટ્રલ બોડી નથી હવે આ બધાય સ્ટ્રક્ચર બદલાઈ જાય છે ફરીથી જે ઓરિજિનલી લઈને આવેલો એ આવી જાય છે એટલે બધાય સંસ્કાર આપણે એ જે મુક્ત થાય છે એને આપણે કહીએ છીએ રામચંદ્રજી રાઈટ હવે એને છેલ્લી યાત્રા કરવી છે આ છેલ્લી યાત્રાને શું કહેશું આપણે નિયત કરવું એને છેલ્લી યાત્રા કરવી છે એટલે એ શું કરશે કહેશે કે ઓકે આ બધા ગ્રહો છે સે ગુરુ ગ્રહ શું આપે છે વૈભવ આપે છે હેપીનેસ આપે છે આ આપે છે તે આપે છે રાજમહેલ આપે છે ઓકે મંગલ ગ્રહ શું આપે છે અગ્નિ આપે છે રાઈટ એગ્રેસિવનેસ આપે છે આ આપે છે તે આપે છે ઓકે એ કહેશે કે શુક્ર ગ્રહ શું આપે છે સેક્સ આપે છે આ આપે છે તે આપે છે જે કંઈ ક્રિએટિવિટી આપે છે હવે મારે છેલ્લું આ બધા ગ્રહનું છે એટલે બધી અનુભૂતિઓનો જીવ જે ભોગવવા આવ્યો હતો એ બધા ગ્રહોમાંથી એ અનુભૂતિઓ લઈ લે પ્રદક્ષિણા થઈ જાય એ પ્રદક્ષિણાનું નામ છે રામા મુક્ત થઈ ગયો અયોધ્યામાંથી નીકળો હા એક કોઈક અનુભૂતિઓ જે જીવના સ્પેક્ટ્રમની અંદર જેટલી અનુભૂતિઓ લઈ શકતા હતા એ બધા લઈને રામચંદ્રજી પાછા આવી ગયા Consciously લઈ લે. કોન્શિયસ આને નિયત કરો રાઈટ પણ જ્યાં સુધી આપ સંસ્કારગ્રસ્ત છે ત્યાં સુધી રામાયણ આપણા જીવનમાં આવતું નથી મહાભારત આવે છે એટલે પહેલા બધા સંસ્કારથી મુક્ત થયા પછી જ આ સ્ટેજ આવે છે હા, સ્ટેજ આવે છે. એટલે તો કૃષ્ણ એનો ઘરે પહોંચતો નથી મહાભારત મળી જાય છે પાછા પહોંચે છે. પાછળ પહોંચે એનું કામ પતી ગયું એટલે એને મારી નાખવામાં આવે છે આનું કામ કરે તો પાછો આ અનુભૂતિ લઈને પાછો રામાયણ ક્યાં એન્ડ થાય છે એ નથી ને he comes back home એ ઘરમાંથી નીકળ્યો એને અનુભૂતિઓ બધી લઈ લીધી દુઃખની અનુભૂતિ લઈ લીધી વિદાયની અનુભૂતિ લઈ લીધી હા સુખની અનુભૂતિ લઈ લીધી રાજમહેલ વૈભવની જે કઈ ગ્રહો જે કઈ અનુભૂતિઓ આપી શકતા હતા
એ બધાય અનુભૂતિ એક્સપિરિયન્શિયલી, ઘટનાઓ નહીં, ઘટનાઓ કોઈ પણ હોય, પણ ઘટના શું અનુભૂતિ આપી શકે એ બધાય અનુભૂતિઓ નિયત કર્મ ગ્રહો, એટલે એક નિયત રસ્તો છે આ ગ્રહો મેપ. એ બધા લઈ લીધા, મુક્ત થઈ ગયો, વાત પતી ગઈ, અયોધ્યા પાછા ફરી ગયા. એટલે સંસ્કાર મુક્તિ વખતે એટલે જેમાં એટેન્શન ફસાયેલું છે ત્યાંથી પાછું એટલે છૂટું પાડીને પાછું વળે છે, એટલે એટેન્શન ભેગું થાય છે, ક્યાં સંસ્કારમાંથી મુક્ત થાય છે, ટેન્શન ભેગું હા, કરે છે, એટલે રિયલાઇઝ થાય છે. એટલે આપણું જ્યાં જ્યાં એટેન્શન એ પેલા એ પહેલા જ છૂટું પાડવાનું ત્યાંથી. Ramayana is after the certain stage. એટલે અટેન્શન છૂટું પાડી અને અટેન્શન જે વસ્તુ જે ખેંચી જાય છે, શત્રુઓને મારવું, એનું નામ મહાભારત. શત્રુઓ મરી ગયા પછી Ramayana. પછી એકો એક ગ્રહ કઈ કઈ અનુભૂતિઓ આપી શકીએ, દુઃખની, સુખની, મિત્રની, જે કઈ, એનું નામ રામાયણ. First is Mahabharata. then after Ramayana. ઓકે, આઈ થિંક અહીંયા પૂરું કરીએ. હવે આપણે સાઈડ ટ્રેક જ જોયું આખું લેક્ચર. Covey, formed by someone. Stephen Covey is at present studying Ramayana and Mahabharata, Bhagavad Gita. એટલે 7 habits લખી, ત્યાર પછી 8 habit લખી, અને now he is doing research in this કે ડે ટુ ડે લાઈફ ની અંદર આના પ્રિન્સિપલ્સ ને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. Then he is planning to come out with some material or for that. એ ઉપરાંત હમણાં જે આપણો એક્સપેરિમેન્ટ થયો ને LHC લાર્જ કોરિડોર એક્સપેરિમેન્ટ ચાલે છે, ચાલે છે. હા. એની અંદર એનો જે ડિસ્કશન ચાલતું હતું તે why they want to do it, because the whole universe has emerged from nothing. That nothing is also something, they say. કે આખો યુનિવર્સ ઇઝ ધ એમર્જન્સ ઓફ ધ થોટ. વિચારમાંથી એમ કે આખું બ્રહ્માંડ પેદા થયું છે, અને નથિંગનેસ ઇઝ નથિંગનેસ બીકોઝ દે આર નોટ એબલ ટુ સી. એટલે હવે તો સાયન્ટિસ્ટો કહે છે કે 95 વોટ વી સી ઇઝ ઓનલી 5%. 95% ઇઝ નોટ વિચ ઇઝ નોટ સીન, બીકોઝ ઇટ ઇઝ નોટ રિફ્લેક્ટિંગ. આખો જે રિસર્ચ જે કરી રહ્યા છે તે જ છે કે એ જે 95% જે આપણે જોઈ નથી, વી કાન્ટ બિલીવ ઇવન કે આપણે 95% જોઈ નથી રહ્યા. We think that we are seeing everything, but we are seeing in the reflection of light. And a black hole which is not allowing light to reflect back, and that is 95% of the world. દુનિયામાં એવું છે સાહેબ, આ તો સાયન્સ. આપણે ત્યાં શું કહે છે, સાયન્સ તો જે વાત કરે છે ભૂની જ વાત કરે. ફિઝિકલ સ્વહનું 90% નથી દેખાતું એમ. વહનું 1% રિફ્લેક્શન ભૂવ છે, અને ભૂવનું 10% રિફ્રેક્શન છે એ ભૂ છે. રિફ્રેક્શન નો અર્થ એટલે આ વસ્તુ અહીંયા પડી છે, જાઉં તો ત્યાં હાથમાં આવતું ક્યાંક બીજે છે. સ્વ અને ભૂવ એટલે સ્વ રાત્રિમાં ફિઝિકલ યુનિવર્સ, એસ્ટ્રલ યુનિવર્સ, ઇલેક્ટ્રોનિક સ્વ એટલે electronic universe. Not what electricity science is talking about. The electricity is still related to Golok. world beyond that Purpose of birth and death. પહેલા થોડા 10-15 પાના ઉપર પડશે. ભૂલોક, સ્વનું રિફ્લેક્શન ભુવ, અને ભુવનું રિફ્રેક્શન ભૂ. ભુવનું રિફ્રેક્શન ભૂ એટલે શું? એટલે ભુવમાંથી જે રેઝ આવે છે એને ભૂલોક આમ આડા કરી નાખે છે. એક કાચનો ગ્લાસ હોય ને, એમાં આપણે પેન મૂકીએ ને હા, તો પિન કટ થયેલી લાગે, yeah. પણ એકચ્યુઅલી કટ નથી થઈ. પાણીમાં વસ્તુ મૂકીએ, રોડ મૂકીએ તો એ જે જગ્યાએ છે ત્યાં જ્યાં દેખાય ત્યાં નથી, થોડુંક દૂર છે ત્યાં.
એટલે સાયન્સ સેઝ ધીસ ઇઝ ધી પ્રિન્સિપલ ઓફ રિફ્રેક્શન એને કારણે આપણને એવું હા, દેખાય છે એટલે એ અહીંયા કેવી રીતે answer? જ્યાં શોધીએ છીએ ત્યાં નથી. Yes, sure. ત્યાં. The physical universe is like what we see is not the real physical universe. અને પાછું આ ત્રણે ત્રણ એકબીજા સાથે ઇન્ટરસેક્ટિંગ Interpenetrate. ઇન્ટરપેનિટ્રેટ ઓતપ્રોત. જેમ સ્પંજમાં પાણી છે. એટલે તે દિવસે તમે કહેતા હતા આપણે હોલ ઉપર મને પૂછ્યું હતું કે ભૂલોકમાં પછી ભૂવ અને સ્વ એમ સ્ટેજીસ વાઇઝ એનો પ્રોગ્રેસ હોય ત્યારે તમે કહ્યું હતું કે ના એ બધું એક સાથે તમે કરો છો ત્યારે એક સાથે એ વસ્તુ બને છે એ ફરી એકવાર એ સેજ એક્સપ્લેન કરી આપો ભુવના ને પછી સ્વના એવી રીતે આપણી યાત્રા આપણી જર્ની એવી રીતે હોય છે મારો પ્રશ્ન હતો મેં કહું હતું કે ના એ બધું એક સાથે જ એ બનતું હોય છે Supposing કે I say to him good morning. વૈખરી છે હું બોલ્યો એટલે ભૂલોકમાં આવી ગઈ હા. પણ એની અંદર કંઈક એનર્જી છે કંઈક ભાવ પડેલો છે રાઈટ તો એ ભૂવામાંથી આવ્યો. ભુવ એની અંદર કંઈક મોટિવ છે હમ. મારું કંઈક લક્ષ્ય છે જે મને દેખાતું નથી. હકીકતે આપણે ઘરની બહાર નીકળે શું કામ નીકળે એ જ ખબર નથી. સમજાય છે ડીપર મોટિવ જેમ ફ્રોઈડે કહ્યું રાઈટ કે માણસ કમાય છે શું કામ કોઈ પ્રશ્ન પૂછ્યો તો એ કે માણસને એમ લાગે છે કે એના ફેમિલી માટે કમાય છે એની અંદર સપ્રેસ સેક્સ્યુઅલ ડિઝાયર છે એટલે પૈસા કમાય એટલે એક ડીપર મોટિવ શું છે એ ક્યાંથી આવશે સ્વમાંથી ત્રણેય જ્યારે દેખાતા વૈખરી જે બોલું છું મધ્યમાં એની અંદર ભાવ છે અને પશ્ચિમથી એ ક્યાંથી આવે છે એની પાછળનું કારણ શું છે એટલે ત્યારે તો જ ત્રણે વાર સાથે યાદ થાય અને આ સેલ્ફ ઓબ્ઝર્વેશન થી જ થાય ટેન્શન અંદર જ્યાં સુધી એટલે મારો દરેકે દરેક વ્યવહાર આ આ ઓબ્ઝર્વેશન એ કોઈ માંથી વસ્તુને પસાર કરે આડે અડું છું તો એ ભૂભુવ સ્વ સાથે જ છે ફિઝિકલી અડું છું એની સંવેદના છે મને ગમે છે નથી ગમતું એનો ભાવ છે અને એ ભાવ ક્યાંથી આવે છે એનું મોટિવ ત્રણ ગુણ છે એ ખરું કે ડોમિનન્સ ગુણોમાં તમસ એવું એવું કંઈક voice, That is different because it is physical. The dominance of tamas will be more. Because it is a physical unit, but not a tamas in that sense. કે સ્વનું પણ એવું કે સત્વ ત્યાં તત્વ મોર કારણ કે ત્યાં ઓછું દેખાય છે એટલે એ વધારે ભુવ is Who is Rajas? રજસ It's outgoing. Good, great. How's it? Shalbhai? King. Gurvi said. DSP rural. Yeah. બંધ કરાવડાવી